ભાઈબંધ, અમે તો અમારું મનગમતું વ્યક્તિ ખોયું છે. તમે તમારું મનપસંદ વ્યક્તિ ખોયું હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે જે હાલમાં ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં જે ડાયરાવાળા વિડીયો ચાલે છે મિત્રો, એ વિડીયો કેવી રીતના બનાવવા, તો આ વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો. બરાબર, તો ઘણા લોકો કહે છે કે ભાઈ પ્રોન્ટ એડ કરવાનું આવે છે. તો મિત્રો આપણે પ્રોન્ટ કશું એડ કરવાનું નથી, ડાયરેક્ટ વિડીયો બનાવવાનો. બરાબર, તો આ વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે 100% તમને ખ્યાલ આવશે મિત્રો. બરાબર, તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ. તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પર અને જોરદાર મિત્રો ડાયરાવાળો વિડીયો બનાવતા આપણે શીખીએ. તો મિત્રો તમે આ જે શરૂમાં તમને વિડીયો તો વતાવી નાખ્યો બરાબર, પણ ઘણા લોકો તો કોમેન્ટો લખે જ છે કે ભાઈ વનરાજભાઈ હજી અમને વિડીયો નથી બનાવતા આવડ્યું. બરાબર, અને બનાવતા આવડે છે તો અંગ્રેજી બોલી નાખે છે. તો હવે શું કરવાનું? તો આ વિડીયો પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે કે આપણે આ વિડીયો ગુજરાતીમાં કેવી રીતના બોલાવવા મિત્રો. બરાબર, તો પહેલાં શરૂમાં તો મિત્રો આપણે પહેલાં વિડીયો બનાવવું, પછી તમને ફોટો બનાવતા હું શીખવાડું. બરાબર, તો તમારા ફોનની અંદર એક એપ ડાઉનલોડ કરી નાખો, YT ક્રિએટ. બરાબર, વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ, નકર તમે જ કહેશો કે વનરાજભાઈ અમને તો વિડીયો હજી બનાવતા ના ફાય. બરાબર, તો સૌ પ્રથમ તો મારા ભાઈ અહીંયા તમે ક્લિક કરો વિડીયો જનરેટ ઉપર. જેવું ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે તમારા ફોનની અંદર. તો અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. પહેલો તો તમારે ફોટો અપલોડ કરી નાખવાનો મિત્રો. બરાબર, હંમેશા માટે. ચલો અહીંયાથી આપણે ફોટો અપલોડ કરી નાખીએ. બરાબર, વિડીયો લાસ્ટ સુધી જુઓ તો તમને આવડશે, નકર તમે જ કહેશો કે વનરાજભાઈ અમને હજી આવડ્યું નથી. બરાબર, તો ચલો અહીંયાથી આપણે કોઈ બી આપણો ફોટો લેવાનો છે. બરાબર, ચલો અહીંયાથી આપણે ફોટો તો લેવો જ પડશે ને મિત્રો. ચલો અહીંયાથી નામવાળો જ લેવાનો છે મિત્રો. બરાબર, એવા ફોટા તો ઘણા એડ કરેલા છે, પણ આપણે જે ઉપર નામ લખેલું છે ને બેનર ઉપર, એ ફોટો લેવાનો હોય. તો ચલો અહીંયાથી ફોટો, ચલો આ ફોટો લઈ રહીએ. બરાબર, ને આ ફોટામાં નામ નથી દેખાતું. ચલો આ ફોટો લઈ રહીએ, અહીંયા ક્લિક કરીએ. બરાબર, હવે તમારે જે લખવું હોય એ તમે લખી શકો. બરાબર, હું મારી રીતે લખું છું. બરાબર, તો મિત્રો મેં મારું મનગમતું મેં લખ્યું છે. બરાબર, હવે તમારું મનગમતું તમે લખી શકો. બરાબર, તો હું અહીંયા જનરેટ ઉપર હવે ક્લિક કરું છું. બરાબર, હવે કેવી રીતના બોલે છે એ તમે સાંભળજો. આપણે તો પહેલાં આપણો વિડીયો કમ્પ્લીટ પ્રોસેસ પૂરી થઈ ગઈ. બરાબર, હવે તમે વિડીયો સાંભળજો. બરાબર, ચલો હું પ્લે કરું છું. એક ભાઈની ફરમાઈશ આવી હતી કે તમે મારા માટે એક શાયરી બોલી નાખો. તો સાંભળ ભાઈ, તું જેના પાછળ પાગલ છે એ માણસ તારું નથી. બરોબર, એક ભાઈની ફરમાઈશ. બરોબર ને, આપણે કેમ મિત્રો મારા ગુજરાતી બને છે અને તમારા અંગ્રેજી વિડીયો બને છે. બરોબર, તો તમારા અંગ્રેજી બનતો હોય તો આ એપ એક વખત તમે અપડેટ મારી નાખજો. બરોબર, ઓકે, અપડેટ મારશો એટલે મિત્રો આ રીતનો વિડીયો તમારે ગુજરાતી ભાષાની અંદર બોલશે મિત્રો. બરોબર, ઓકે, તો અહીંયા મિત્રો તમે અપલોડ ટુ યુટ્યુબ ઉપર ક્લિક કરશો એટલે આ વિડીયો ડાયરેક્ટ યુટ્યુબમાં જશે. બરોબર, પણ આપણે ડાયરેક્ટ યુટ્યુબમાં અપલોડ નથી કરવાનો, આપણે ડાયરેક્ટ ગેલેરીમાં સેવ કરવાનો છે. બરોબર, તો હવે જોજો વિડીયો ધ્યાનથી એટલે ખબર પડે, નકર ડાયરેક્ટ વિડીયો તમારા યુટ્યુબ એપમાં જતો રહે. અને મારા ભાઈ જેવો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. બરોબર, તો મિત્રો તમારા સપોર્ટથી આપણી ચેનલ મોટી થઈ છે. બરોબર, તો ચલો હું અહીંયાથી બહાર નીકળી જઉં. આપણે ફોટો હવે તમારે કશું કરવાનું નહીં, આ રીતનું આવે એટલે ડાયરેક્ટ બહાર નીકળી જવાનું. આ વિડીયો છે તમારા ગેલેરીમાં સેવ થઈ ગયો. બરોબર, તો મિત્રો હવે આપણે રહ્યું વાત ફોટા બનાવવાની. બરોબર, ચલો તો હવે ફોટા બનાવીએ. બરોબર મિત્રો, તે આપણે જે પ્રોન્ટ હતું એ કોપી કરી નાખ્યું છે. બરોબર, તો હવે તમારા ફોનની અંદર ગૂગલ જીમીની ચાલુ કરવાની છે. બરોબર, ગૂગલ જીમીનમાં આપણે ફોટો બનાવીએ. બરોબર, તો ચલો અહીંયાથી આપણે સર્ચ મારશું ગૂગલ જીમીની. બરોબર, ચલો અહીંયાથી આપણે ગૂગલ જીમીની લખવું પડશે. બરોબર, ચલો અહીંયા લખી દઈએ આપણે અંગ્રેજીમાં આપણે અંગ્રેજીમાં જ લખવાનું મિત્રો. બરોબર, ચલો અહીંયા આપણે ગૂગલ, ચલો અહીંયાથી લખીએ ગૂગલ જીમીની. બરોબર, આ રીતનું લખી દેવાનું. તો પહેલા નંબરની વેબસાઇટ આવે, ચલો આપણે ડેસ્કટોપ સાઇડ છે તે પેલું કરી નાખીએ એટલે મોટું દેખાય. બરોબર, ચલો મોટું દેખાય. આ રીતની વેબસાઇટ છે મિત્રો. બરોબર, ગૂગલ જીમીની, તેના પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ ખુલે એટલે તમારે શું કરવાનું મિત્રો, અહીંયા જે પ્લસ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને મિત્રો અહીંયાથી તમારે જે ફોટાનું બનાવવાનું હોય એ ફોટો અહીંયા ફાઇલ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, એગ્રી પર ક્લિક કરવાનું છે. તો આપણી ગેલેરી અહીંયાથી ખુલી જશે. બરાબર, તો અહીંયા ફોટા પર પાછા ક્લિક કરીશું. ચલો અહીંયાથી આપણે તમે શકો લાઈવ. ચલો હવે તમારે જે ફોટાનું બનાવવાનું એ ફોટો તમારે લેવાનો છે. ચલો મારે આ ફોટાનું બનાવવું છે, તો ચલો હું એ ફોટો લઈ લીધો છે. બરાબર,
ચલો મારું જે પ્રોન્ટ મેં લીધેલું છે મિત્રો એ અહીંયા કોપી કરી નાખું, પેસ્ટ કરી નાખું, બરાબર. હવે અહીંયા ગામનું નામ છે એ તમારે સુધારવું હોય તો તમારે સુધારી દેવાનું, બરાબર. તમારા ગામનું નામ લખી દેવાનું. મેં મારા ગામનું નામ લખેલું છે અહીંયા, બરાબર. ચલો અહીંયા આપણે આપણું ગામનું નામ, અહીંયા મારું નામ છે, અહીંયા મિત્રો તમારું નામ તમે એડ કરી શકો મિત્રો, બરાબર. પ્રોન્ટ તમને ટેલિગ્રામમાં જોવા મળશે મિત્રો, બરાબર. હવે બીજું કોઈ કરવાનું નહીં મિત્રો, અહીંયા ત્રિકોણ ઉપર ક્લિક કરવાનું છે. જ્યારે મિત્રો આ ફોટો તમારો અપલોડ થઈ જાય એટલે તમારે ત્રિકોણ ઉપર ક્લિક કરવાનું, બરાબર. ચલો ફોટો આપણો અપલોડ થઈ ગયો, અહીંયા ત્રિકોણ ઉપર ક્લિક કરશું. હવે આ ગૂગલ જીમીની છે મિત્રો, એ તમને 2 થી 3 સેકન્ડની અંદર ફોટો બનાવીને તમને આપી દેશે મિત્રો, બરાબર. ચલો અહીંયા આપણે થોડું જોવાનું છે અને મિત્રો જેવો સપોર્ટ કરો છો એવા કરતા રહેજો મિત્રો, બરાબર. ચલો અહીંયા લાઈવ તમને તમે જોઈ શકો મારા ભાઈ, આ થોડી જ વારની અંદર ચેટ જીપીટી છે, સોરી આપણે ગૂગલ જેમીની તમને ફોટો બનાવી આપી દેશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ, જોરદાર મિત્રો આપણે અહીંયા કેવો મિત્રો જોરદાર ફોટો બન્યો છે એલી પર, તો બરાબર તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો, બરાબર. ચલો અહીંયા આપણે ફોટો મોટો કરીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરાબર. એ આ રીતનો, બરાબર. તો અહીંયા ત્રિકોણનું ઓપ્શન છે ને તેના પર તમારે ક્લિક કરવાનું. આ ફોટો રહ્યો ને તમારા ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો, બરાબર. ચલો અહીંયાથી આપણે ક્લિક કર્યું, ડાઉનલોડ ફૂલ સાઇઝમાં આપણે ડાઉનલોડ થઈ ગયો છે, બરાબર. એગ્રી પર ક્લિક કર્યું, અહીંયા તમે જોઈ શકો ડાઉનલોડ ફોટો થઈ ગયો, આપણા ગેલેરીમાં સેવ થઈ ગયો, બરાબર. ઓકે, તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળશું આવા નવા વિડીયોમાં. એટલે કરા જય માતાજી.